ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં ને આપણે દીકરા બધા મજામાં તો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત અને સૂરજ પણ ઉગી ગયો છે અને દાડો પણ મસ્ત થઈ ગયો છે આપણે બે દાડ થઈને વિડીયો આવતો હતો મોટા બે દાડ દવાખાના જતો દવાખાના વિડીયો બનાવવાનો નહોતો બે દાડ વિડીયો પણ નહોતો આવતો પણ આજે ને ફરથી આપણે વિડીયો બનાવવા ચાલુ થઈ ગયું છે ડેલી બ્લોગમાં ચાલુ થઈ ગયા છે અત્યારે એટલે આપણે રાઈડિંગ મસ્ત રેડી ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે ડાયરેક્ટ એટલો મસ્ત વાતાવરણ એટલે જશે થોડોક નાસ્તો કરીને પછી જઈએ આપણે સીધા ગોવા ફાઇનલી ને આપણે નાસ્તા પોવા વગેરે આવ્યા છે આપણે ફટાફટ પોવા વગેરે ખાઈ લઈએ પોવા વગેરે છે નાસ્તો કરી પછી જઈએ દવાખાને ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા છીએ અને અત્યારે પાટલી પાણી કરવા મૂકી દો ઠંડુ પાણી જોતું નથી આપણે ધાબા પર પાણી ભરવા આવી ગયા જાય નીચે અને દવાખાને પહોંચી જાય છીએ એટલે આપણે હવે ઘરે જવાનું હોય ને મમ્મીને ઘરે લઈ જતા કારણ કે આખી રાત મમ્મીને પહોંચી હતી ને તો ઘરે નાવાનું ખાવાનું બાકી છે એટલે ઘરે જતા આવીએ મમ્મીને લઈ ફાઇનલી આપણે ઘરે ફૂટી ગયા છે મમ્મી હવે નાહી અને ખાઈને પછી આપણે વળી દવાખાને જવાનું મૂકવા 10:30 વાગ્યા છે ને હવે બપોરે ખાવાનું છે ને તો આપણે પેલા સાસ લેતા એ કારણ કે પેલા બપોરે ખાવા બેસે ને તો સાસ વગર ખાવા નહીં કરો એટલે સાસ લેતા આપણે ઘણા સાસ લઈને જતા રહીશું ફાઇનલી આપણે વચ્ચે દવાખાને જવાનું લીધું આ ટિફિન છે મમ્મી ટિફિન લઈ જવાનું છે ખાઈ લે આપણે ને અત્યારે બપોરા ને અત્યારે કરવા પડશે અત્યારે 11 વાગ્યા અત્યારે બપોરા કરવા પડશે કારણ કે દવાખાને ચાલો દવાખાને તો ખાવાનું મળશે હાલ બપોરા કરી જાશું ને 11 વાગે તો સેટ હવે રાતમાં ખાવાનું અને હું ખાવું તો ખાવા મળે પણ દવાખાને જાવ તો ઊંઘમાં તો કંઈ નહીં મળે બહાર જવું પડશે ખાવા દવાખાને તો મારે જવાનું નથી કારણ કે મારે વિડીયો શૂટ કરો છો ને એટલે મમ્મી તો ગયા અને પપ્પાની બેન જાય હવે મોટા ને ધાબા છે ને કોમેડી વિડીયો બનાવતો મસ્તીનો સેટઅપ પણ રેડી થઈ ગયો છે મસ્તીનું સ્ટેન્ડ ઊભું રાખીને વિડીયો શૂટ કરવાનું બધું હે આપણે કોઈ સ્ક્રિપ્ટ બીજ લખી નથી ડાયરેક્ટ આવે ને આપણે જે મનમાં આવે ને એવી રીતે ડાયરેક્ટ વિડીયો બનાવવાનું વિચાર્યું કારણ કે સ્ક્રિપ્ટ લખવાનો ટાઈમ નથી મળ્યો ને તો ડાયરેક્ટ બનાવશું ખબર નહીં ચેવો બનશે સારો બનશે તો અપલોડ કરીશ ને નહીં બને ને તો પણ અપલોડ કરીશ તમે મને ને એ વિડીયોમાં કમેન્ટમાં કરજો તો કાલે અપલોડ કરી લગભગ બ્લોગ ભેગે જ અપલોડ કરીશ કાં તો આજ હાલના કરી દઈશ તો તમને ને તો ગઈકાલનો વિડીયો તમને દેખાશે કારણ કે આ બ્લોગ તો હું કાલે અપલોડ કરવાનો છું તો જોઈ વાળશું કેમ થાય છે અને લઈને આપણો વિડીયો બની ગયો છે આમ બને એટલે શૂટિંગ થઈ ગયું છે હવે એડિટિંગ કરવા બેઠો તો થોડો નવરો હતો એટલે પછી ખબર પડી કે મોબાઈલનો ચાર્જિંગ નથી ને એટલે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેજો સમજો ચાર્જિંગ પિન ચાલુ છે ને વિડીયો પણ ચાલુ છે ચાર્જિંગ થઈ જાય ને પછી આપણે વિડીયો એડિટિંગ કરી નાખું ને આજે લગભગ ને આ વિડીયો ને લગભગ હું ને જો 3 વાગતા પહેલાં એડિટિંગ થઈ જાય ને 4 વાગે અપલોડ કરીશ ને કાલે ને 10 વાગે અપલોડ કરીશ જોવાનું તમે ભૂલતા નહીં ના જો ચાર્જિંગની પિન અત્યારે આડી આવી આપણે દવાખાને ગાડી પંચાયત પૂછતા છે આપણે પણ મસ્ત આરામ કરીએ અત્યારે મમ્મીને બધા કે 3 વાગે ઘરે જાજે અને પપ્પાને કે મહારાજ પાસે જવાનું છે ને બાઇક લેવા જવાનું પડશે ઘરે એટલે ત્યારે આપણે જાશું ને ત્યારે ત્યારે મસ્તી આરામ કરો ગીત ભરતો હતો મસ્તીનો આરામ જતા હોય ઘરે આવતો રહે બાઇક લેવા જવાનું પપ્પા જાય હાલ આપણે નીચે જતા રહીએ કારણ કે બધા સીડી છે એટલે રાતે સીડીથી આપણે નીચે જતા રહીએ પપ્પાને ફટાફટ બાઇક દેતા અને એને આપણે ઘરે આવતા હવે જવાનું છે કંટ્રોલમાં બેનને લઈને કારણ કે કંટ્રોલમાં વસ્તુ દેવાય ને તો ત્યાંથી વસ્તુ લઈને પછી વળી ઘરે આવશે ને પછી પપ્પા જશે મંદિર એ મંદિર છે મહારાજ પાસે જવાના છે તો આપણને તો ખબર નહીં કે આગળ મહારાજ રહે પણ આપણા કંટ્રોલે જતા આવીએ આપણે ફાઇનલી કંટ્રોલ તો જઈને કંટ્રોલ છે ને લાઇટ નથી ને એટલે હું લાઇટ નથી અમારા ઘર તો છે હું લાઇટ નથી એટલે બંધ પડી છે કંટ્રોલથી પાછા પણ હવે મને ને 11 વાગે ખાધું ના અત્યારે ભૂખ લાગી છે તો આપણે મસ્ત મજા દાળ ભાત ખાઈ લઈએ અને પેટ પૂજા પણ કરીએ પછી પપ્પા આવે ને એટલે વળી આપણે સ્પોર્ટ ક્લબમાં જવું કારણ કે આજે ને અમારી સમાજના બધાની મેચ છે તો આપણે મેચ જોવા ગયા નથી હવાને કારણ કે હવાના દવાખાને જતા તો ઉમાં પણ આપણે જાશું અને દેખશું કોણ જીતે ને કેમ ચાલી રહ્યું છે તો પહેલાં તો આપણે નાસ્તો કરી દઈએ પછી આપણે સ્પોર્ટ ક્લબમાં જવાનું હતું પણ અત્યારે ને થોડું દિક્કત થઈ ગઈ છે કારણ કે પપ્પાને હજી આવ્યા નથી બાઇક લઈને અને નેચ થાળું પડશે ને ધાબા પર હતો તો પપ્પા આવશે નહીં તો આપણે સ્પોર્ટ ક્લબ થોડી જવાનું નહીં જવાશે નહીં મારા મતલબ તો અત્યારે આપણે ઘરે છીએ જો પપ્પા આવે ને કદાચ 5:30 વાગ્યાની મેચ જોવા જઈ શકાય અને પણ 5:30 વાગ્યા છે 5 જેવું થઈ ગયું કે તો અડધો કલાકમાં પપ્પા આવીએ ને તો મેચ જવાશે અને જો નહીં આવે ને તો પછી આપણે સીધું દવાખાને જવાનું રહેશે આપણે સ્પોર્ટ ક્લબમાં પહોંચી ગયા છે જો આપણે બાઇક લઈને આવી ગયા અને સ્પોર્ટ ક્લબમાં સામે છે ને સામેના ભાગમાં મેચ ચાલુ છે અત્યારે આપણે આવ્યા છીએ અને હવે જયું અંદર હજી મૂક્યો નથી હવાનો કારણ કે હવાને આપણે દવાખાને જતા તો અંદર આપણને ખબર પડશે મેચમાં કોણ જીતવાનું છે અને આપણે ઘણી વાર એવું નથી અડધો કલાક જેવું એવું રહીશું ન જતા રહીશું વળી પાછા દવાખાને કાં તો ઘરે તો જોઈએ શું થાય છે
હવે આપણે પાછું હવે ઘરે જવાનું થયું, કારણ કે ને પપ્પાને તેલનો ડબ્બો લેવા જાવ છે ને, તો આપણે ત્યાં ઘરે જવું પડશે. અને બાઇક લઈને આવ્યો હતો ને, તો પપ્પાને બાઇક જોવું હોય ને મારે પણ ભેગું જવાનું હોય, એટલે આપણે ને હવે ઘરે જવું પડશે. હજી 10-20 મિનિટ થઈ છે, મેચ ચાલુ છે ને, હવે આપણે જઈએ ઘરે. तो चलो जाइए। फाइनली मैं पापा को लेकर यहाँ पे आ गया था। यहाँ पे जो भीड़ भी कितनी सारी है सारे को, और गाड़ी की भी ओनली फॉर गाड़ी की आवाज़ आ रही है। यहाँ पापा सामने गोल ले रहे हैं, गोल तो ले लिया। अभी तेल के उसके बाद हम सीधा निकलेंगे। ટેલ લઈને ઘરે પહોંચી ગયા હતા। જો હાફ ટેલનો ડબ્બો છે, હવે ને આપણે આને અંદર મૂકી દઈએ, એટલે રસ્તામાં હે ને એટલે અંદર મૂકી દઈએ। હાલો જો કેટલું ભારું છે ખબર છે? લગભગ 15 કિલો ઘઉં છે। 15 કિલો ઈજી કહેવાય ઉપાડવા માટે। આ જો અંધારું ઘોર થઈ ગયું। હા હવે આવ્યો હશે નહીં વિશાલભાઈ છે ને, બાઇક પડી હોય ને, બાઇક લેવા આવ્યા હતા। આમાંથી પટેલું બાઇક છે, મને ખબર નથી કઈ બાઇક છે। બાઇક લઈને ભાઈ જાઓ સીધા ઘરે। બાઇક છે ને આપણે વિશાલભાઈ ભેગે જઈએ। વિશાલભાઈ ક્યાં ઘરે જવાનું ને હવે સીધું ઘરે હાઈ ને ઘેરાથી ઘરે આવી ગયા છે। જો આપણા બે કામ સંભી દીધું, એટલે બેન એકલી ઘરે છે ને, અને પપ્પા છે, બેન અત્યારે બારે વાત કરે છે। તો આપણે ને દૂધ સંભાળવાનું હોય છે। દૂધ એને છડકે આમ સુકવાનું ઉઘરાઈ ના જાય, ઉઘરાઈ જાય ને તો દૂધ ધોરા, એટલે આપણે સંભાળવાનું। અને હમણાં તો જમવાનું તૈયાર થઈ ગયું છે, આપણે મસ્ત મજાનું જમી લઈએ। અને એને પછી રાતના દવાખાને જવાનું થાય ને તો જઈશું આપણે। મને જવાની ઈચ્છા બહુ કરીને દવાખાને મજા આવે, એમ મજા ના આવે પણ તું હોય ને બેન ને બધા હોય ને મમ્મી ને અલગ મજા આવે એમ। જો પપ્પા ફાઇનલી આપણે દવાખાને લઈ ગયા, મમ્મીને લઈને આપણે જવાનું છે ઘરે। કારણ કે મમ્મીને ખાવાનું સાથે પડીશું, તો ફટાફટ આપણે નાસ્તો કરાવી આવીએ, પછી ભરતા ખાવ નીકળવાનું। જો આપણી ઘરે કોણ આવી ગયો? આપણી ઘરે બિલાડી આવી। લઈ હેચ રે, આપણી ઘરે જો બિલાડી આવે દિલ્હી અને દૂધ પી જાય। અત્યારે જો આપણે દેખજો, હવે હું તમને એક વસ્તુ દેખાડું। જો લે મ્યાઉ, જોજો આ જોજો, એ જોજો હમણાં સુઈ જા, હમણાં સુઈ જા। મ્યાઉ લે લે ચીમે, ખબર નહીં આજ કેમ કરતી નહીં, નકર તમે જોજો સુઈ જાય। હાથ ઉપર અમે હાથ રાખો ને એટલે સુઈ જાય। ફાઇનલી આપણે ને ઘરે હતા પહોંચી ગયા છે ને, મમ્મીને તો નાસ્તો કરવા બાકી, મમ્મી તો નાસ્તો કરવા ગઈ। જો આપણે ઘરે અત્યારે બિલાડી આવી છે, એટલે મ્યાઉ કરે મ્યાઉ। આજો આ બિલાડી ને ડેલી આપણી ઘરે આવે જોતા રહે ને। આ દૂધ રહ્યું આ દૂધ રહ્યું ને અત્યારે ગરમ છે, થોડું થશે ને એટલે આપણે બિલાડી આપી દઈશું। બિલાડી દૂધ પીને થોડી વાર રમશે, પછી વહી જાય સીધી ઘરે, એટલે ચેક બીજા કૂતરી ઘરે જાય દૂધ પીવા ખાવા। તો અત્યારે વિડીયો આપણે ને અહીં એન્ડ કરી દઈએ। અને હા, તમને એક રાજની બાબત હું ગાડી દવાખાને કેમ જાઉં છું એ તમને કાલના બ્લોગમાં તમને ખબર પડશે। જેમ કાલે અપલોડ કરીશ કે બ્લોગ, એમાં તમને ખબર પડશે કે મને દવાખાને કેમ આખો દાડો હું હતો। તો મળશું નેક્સ્ટ બ્લોગમાં। જય હિન્દ ગાઈસ। જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક और સબસ્ક્રાઈબ કરજો। અને આપણે 500 ડેલી બ્લોગ ચાલુ થઈ ગયું છે, અને એને પાછો સપોર્ટ કરજો, કારણ કે તમારા ઘરની છેલ્લે બહુ ડાઉન છે। તો મળશું નેક્સ્ટ બ્લોગમાં। જય હિન્દ ગાઈસ। અને જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક और સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। જય માતાજી।